નમસ્કાર. અચાનક ભાજપનો ભાંડો ફૂટ્યો. લલિત વસોયાએ જણાવ્યું હતું કે પ્રશાંત કોરાટે કરેલ નિવેદન શરમજનક છે. ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા ભાજપે કોંગ્રેસ પર ખોટો આક્ષેપ કર્યો છે. ભાજપ સમાજ વચ્ચે ભાગલા પાડી રાજનીતિ કરે છે. પુરુષોત્તમ રૂપાલાએ ઇરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. રૂપાલાએ સમાજની માફી માંગી છે, પરંતુ ક્ષત્રિયોનું કહેવું છે કે બેન દીકરીઓ પર કરેલી ટિપ્પણી માફ કરી શકાય તેવી નથી. ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરવી જ જોઈએ. ક્ષત્રિય સમાજના માન સન્માનની લડતને ભાજપના નેતા પ્રશાંત કોરાટે કોંગ્રેસ પ્રેરિત હોવાનું નિવેદન આપતા ક્ષત્રિયોમાં વધુ રોષ ભભૂક્યો છે. વિરોધ અંગે ભાજપ નેતા પ્રશાંત કોરાટે કોંગ્રેસ પર કરેલા આક્ષેપ અંગે કોંગ્રેસમાં ઉમેદવાર લલિત વસોયાએ વળતો પ્રહાર કર્યો છે. પ્રશાંત કોરાટે ક્ષત્રિય આંદોલનના મુદ્દે કહ્યું કે ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. કોરાટ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે. તેમની આ ટિપ્પણીથી ક્ષત્રિયોમાં આક્રોશ વધુ પ્રસર્યો છે. પ્રશાંત કોરાટે આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહી છે. કોરાટે કહ્યું કે બે સમાજના લોકોને લડવાનું વિરોધીઓનું ષડયંત્ર છે. ધન્યવાદ. જય હિન્દ.